પ્રેસ કરી લેશું અને આપણે બધી જ પૂરીને આ રીતે વણી લેવાની છે। તો આપણે મોટી સાઈઝમાં રોટલીની સાઈઝમાં આપણે વણવાની છે। તો આ રીતે મેં બધી જ વણીને આ રીતે રોટલી તૈયાર કરી લીધી છે પતલી। તો હવે આપણે જે ગોળ તૈયાર કરેલો છે તે આપણે એક રોટલીની ઉપર લગાવી દેશું, ત્યારબાદ બીજી રોટલી અને તેને પર પણ આ રીતે સાટો લગાવી દેશું અને તેની ઉપર પાછી આપણે ત્રીજી રોટલી પણ આપણે લગાવી દેશું અને વેલણની મદદથી આપણે વણી અને ત્રણેય રોટલીને આપણે આ રીતે કરી લેશું। ત્યારબાદ ત્રીજી રોટલી પર પણ આપણે ગોળ લગાવી અને આ રીતે રોલ વાળી લેશું અને તેને પ્રેસ કરી દેશું, જેથી આપણી ત્રણ રોટલી બરોબર ચીપકી જાય। ફરીથી આપણે ચાકુની મદદથી આ રીતે નાના નાના આપણે લુવા કરી લેશું, જેથી પણ આપણી પૂરી એકસરખી બને। તો હું તમને બતાવીશ કે જો તમે જોઈ શકો છો આ રીતે આપણે પ્રેસ કરતાં આપણા બધા જ પળ સરસ દેખાય છે। હવે આપણે પાટલી વેલણમાં એકદમ હળવા હાથથી આપણે પૂરીને વણવાની છે, જેથી આપણા પળ એકબીજા સાથે ચીપકી ન જાય। અને આપણે તેલ ગરમ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પૂરીને તળવાની છે। તો બધી જ પૂરી ઉમેરી થોડી વાર થવા દઈ અને પછી આપણે તેની સાઈડને ચેન્જ કરવાની છે અને બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી તળી લેવાની છે। તો આપણી પૂરી તળાઈને રેડી છે। તો ફૂલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો। થેન્ક યુ।